સુરતના લિંબાયત વિસ્તારમાં 19 ફેબ્રુઆરી 2026ના રોજ છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ દ્વારા ભવ્ય શિવ જયંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। શિવ પ્રત્યેની ભક્તિથી દેશભક્તિ સુધી સુરતના રસ્તાઓ પર લોકોનો સમૂહ ઉમટી પડ્યો હતો અને અભિષેકથી ઐતિહાસિક રેલી સુધી ભવ્ય ઉજવણી કરાઈ હતી। શિવ પ્રત્યેની ભક્તિથી દેશભક્તિ સુધી સુરતના રસ્તાઓ પર લોકોને સમુદ્ર ઉમટી પડ્યો હતો। અભિષેકથી ઐતિહાસિક રેલી સુધી ભવ્ય ઉજવણી અને છત્રપતિ શિવાજી મહારાજ જયંતિના શુભ અવસર પર સુરતના લિંબાયત ભક્તિ, સંગઠનાત્મક શક્તિ, સાંસ્કૃતિક ગૌરવ અને દેશભક્તિનું ભવ્ય પ્રદર્શન જોવા મળ્યું। સવારે અભિષેક અને પૂજા, છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને ધાર્મિક રીતે પ્રતિષ્ઠા અને પૂજા કરવામાં આવી। ડોક્ટર નિખિલ પાટીલ, ડોક્ટર યશસ્વી પાટીલે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભક્તિભાવથી અભિષેક કર્યો। આ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ ટેલિફોન દ્વારા આશીર્વાદ પાઠવ્યા હતા। ધારાસભ્ય સંગીતા પાટીલે પણ શુભેચ્છા પાઠવી હતી। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ વકીલ નરેશભાઈ શાહ ખાસ હાજર રહ્યા હતા। બપોરે 3 વાગે છોટુભાઈ પાટીલે રેલીને લીલી ઝંડી આપી હતી। ડોક્ટર નિખિલ પાટીલના શક્તિશાળી શિવ ગર્જનાએ વાતાવરણને દેશભક્તિથી ભરી દીધું હતું। આ રેલીને યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશભાઈ પાટીલ દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી। તેમણે લેઝિમના જીવંત લયમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જે યુવાનોમાં ઉર્જા, સંગઠનાત્મક શક્તિ અને રાષ્ટ્ર સેવાની ભાવના જગાડતો હતો। તેમની હાજરી અને સક્રિય ભાગીદારીએ યુવાનોમાં નોંધપાત્ર ઉત્સાહ પેદા કર્યો હતો। તેમની આગેવાની હેઠળ હજારો યુવાનોએ જય ભવાની, જય શિવાજીના નારા લગાવ્યા હતા, જેનાથી રેલીને એક ઐતિહાસિક પરિણામ મળ્યું હતું। નાસિકના ઢોલના ગર્જનાત્મક અવાજ અને નવવારી સાડીઓમાં સજ્જ મહિલાઓનું પરંપરાગત લેઝિમ નૃત્ય અને ભગવા ધ્વજ લહેરાવવાથી રેલી સ્તબ્ધ થઈ ગઈ હતી। डॉक्टर रविंद्र सुखलाल पाटिल, अध्यक्ष छत्रपति शिवाजी स्मारक समिति लिंबायत सूरत, माजी डेप्यूटी मेयर सूरत। जी साहब, आज प्रोग्राम है। आज सवारे 8 वागे श्री छत्रपति शिवाजी स्मारक समिति युवा अध्यक्ष आदरणीय निखिल भाई रविंद्र पाटिल, डॉक्टर यशस्वी निखिल पाटिल एमना द्वारा छत्रपति शिवाजी प्रतिमा ने फूलार्पण थयुं, पूजा थयुं, अभिषेक थयुं। आ विस्तारना पूजा विधि करनार ब्राह्मणों द्वारा मंत्र द्वारा लगभग 1 कलाक सुधी चर्चा चाली। त्यार पछी 9 वागे तमाम ट्रस्टीओ द्वारा, युवा ट्रस्टी भाईओ बहनों द्वारा प्रतिमा ने फूलार थयो। आज बपोरे 3 वागे छत्रपति शिवाजी स्मारक समिति अध्यक्ष आदरणीय छोटुभाई पाटिल हस्ते रेली प्रस्थान थयुं। आदरणीय श्री जिग्नेशभाई पाटिल यूथ फॉर गुजरात अध्यक्ष श्री ए पण रेली में खूब समय चाल्या। लेजिम द्वारा लेजिम ताल पर पण झूम्या। एटलो ज नहीं, आ विस्तारनी बधी बहनों, हजारों बहनों लगभग 9 वारी साड़ी में 3 किलोमीटर जेवा रेली में महाराष्ट्र नृत्य कर्યું। भाईओ द्वारा छत्रपति शिवाजी महाराज ने याद कर्या। अमरु स्वप्न हतुं के विस्तार में छत्रपति शिवाजी स्मारक समिति द्वारा प्रतिमाનું स्थापन थाय। એટલે અમે 14 जुलाई 2012 दिवसे आदरणीय नरेंद्र मोदी साहेब ते वखते मुख्यमंत्री था, आजना देशना वडाप्रधान छे, एमना हस्ते आ प्रतिमाने अनावरण थयुं छे। आज लगभग 15 वर्ष में प्रवेश थई रह्या छे। अमने आनंद थाय छे कि आ विस्तारना भाईओ अने बहनों वच्चे आ छत्रपति शिवाजी महाराज दरेकना दिल में उतरे, एनी जे गुणो छे ए युवा पीढ़ी साथे रहे। 1994 में आदरणीय CR पाटिल साहेब द्वारा सूरत शहर में साराधोरा खाते आदरणीय अळवाजी साथे उद्घाटन कर्युं हतुं अने ते वखते आदरणीय अळवाणी जे कीधुं हतुं छत्रपति शिवाजी महाराज सूरत लूट्युं, परंतु आ सूरतना गौरव छे। हिंदू राज्य स्थापन करवा माटे आ पैसा वापरा छे, तेथी दरेक सूरतना सुरतीओनुं आ गौरव छे, मान छे, सन्मान छे। ए प्रत्ये अभिनंदन पाठवुं छुं। एवा श्री अडवाणीजी वात करी हती, ए ज वात आदरणीय नरेंद्र मोदी साहेबे वात करी हती। मने आनंद थाय छे कि आज ए पुतळा द्वारा अनावरण द्वारा दरेक गलीमां, दरेक मोहल्लामां, दरेक स्कूलोमां छत्रपति शिवाजी महाराज उजवण थई रह्या छे। आज 396 वर्ष पूरा थई रह्या छे, छतां पण शिवाजी महाराज माटे दरेकने प्रेम छे, दरेकने आदर छे, दरेकने सन्मान छे। बंने कोम माटे छत्रपति शिवाजी महाराज स्मारक आ जग्या आपणे उभा छे। ए स्मारक
આદરણીય મોદી સાહેબે અનાવરણ કર્યું હતું. તેથી મને ખૂબ આનંદ થાય છે. આ વર્ષે મારા દીકરા ડોક્ટર નિખિલ રવિન્દ્ર પાટીલ યુવા એને ખૂબ સુંદર આયોજન કર્યું છે. હું એને અભિનંદન પાઠવું છું. મને ખૂબ આનંદ થાય છે એનામાં પણ એવા જ ગુણો આવે અને આ વિસ્તારના સંપૂર્ણ યુવાનો પણ આ પ્રમાણે કામ કરે. ભારત માતા કી જય. વંદે માતરમ. છત્રપતિ શિવાજી મહારાજ કી જય. ભવાની જય શિવાજી. રિપોર્ટર સમીર સૈયદ, જનાદેશ ન્યૂઝ, સુરત.